લોકશાહીના મહાપર્વની આખા દેશમાં અત્યારે રંગે ચંગે ઉજવણી થઈ રહી છે, જેમાં ગુજરાતની પણ 25 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે। ત્યારે મહેસાણાના આંબલિયાસર ગામમાં મતદાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આંબલિયાસરમાં અનેક લોકો જેઓ વિદેશમાં રહે છે તેઓ અત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ગામમાં પહોંચ્યા છે। અત્યારે મહેસાણાના આંબલિયાસણ ગામે પહોંચ્યું છે। આંબલિયાસણ ગામના અનેક યુવાનો વિદેશમાં પણ વસવાટ કરે છે। આજે મતને લઈને અનેક લોકો છે તે પોતાના ગામ પરત પણ આવ્યા છે। આજે વહેલી સવારથી ઉત્સાહનો માહોલ છે તે ગામે જોવા મળી રહ્યો છે। ગરમીની વચ્ચે પણ આંબલિયાસણના નાગરિકો છે તે પોતાના મતનો કઈ રીતે ઉપયોગ કરવો તે સારી રીતે જાણે છે ને તેના માટે જ કલાકોથી લાઇનમાં ઉભેલા નજરે પડે છે। કહી શકાય કે આજે ગુજરાતની અંદર મતદાન થઈ રહ્યું છે, ત્રીજા તબક્કાનું મતદાન છે, ત્યારે લોકો એક અનોખો ઉત્સાહ નજરે પડી રહ્યો છે। આપણે લોકો સાથે વાત કરીશું। સાહેબ, કેટલો ઉત્સાહ છે મતદાનનો? જોરદાર ઉત્સાહ છે। પહેલી સવારથી લાઈનમાં આજે ગામમાં તમારા જોવા મળે છે? હા, સવારથી લાઈન ખૂબ છે। ચોક્કસથી બીજા લોકો સાથે પણ આપણે વાત કરીશું। ભાઈબંધ, કેટલો ઉત્સાહ છે મતદાનને લઈને? ખાસ સારી રીતના ઉત્સાહ છે અને સારી એવી લાઈન જોડાયેલી જ છે। સવારથી લાઈન ચાલુ જ છે એમને। આજે વહેલી સવારથી 6 વાગ્યાથી ચાલુ થયું, ત્યારથી જ ગામમાં લોકોની લાઈનો છે। હા, અને બહારથી બી બધા લોકો જેમ અમદાવાદથી, મહેસાણાથી, દૂરથી રહેતા લોકો બી વોટિંગ કરવા આવ્યા છે। ચોક્કસથી લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને લોકોમાં એક પ્રકારની જાગૃતતા છે તે પણ જોવા મળી રહી છે। અન્ય લોકો સાથે પણ વાત કરીશું। મહત્વનું છે કે આ ગામના અનેક લોકો જે છે તે વિદેશની અંદર પણ વસવાટ કરે છે અને મતદાનને લઈને લોકો પરત આવે છે, ત્યારે અન્ય લોકો સાથે વાત કરીશું। સાહેબ, કેટલા લોકો આ ગામમાંથી વિદેશમાં રહેતા હશે? હા, લગભગ 20% લોકો ગામમાંથી રહેતા છે। શું છે લોકોમાં બહારથી કોઈ આવ્યું હોય કેવી હા, અવેરનેસ? ઘણી બધી ઉમંગ આ ફેર 2024ની લોકસભાની ચૂંટણીમાં લોકોને બહુ જ ઉમંગ છે। આ ફેર ઘણા બધા લોકો બહારથી પણ આવે છે અહીંયા।